લોકેશન આવે અહીંથી લઈ લોકેશન તો જો ઓલા બધા ગેટ છે ને બધા ખુલ્લા છે ને ઘણું બધું પબ્લિક અહીંયા ફરવા પણ આવ્યું છે. હવે અમારા આ છે ને ભાઈ બેન એમ કે છે મારા ન્યાયમાં ધૂપકો મારવો છે. હા ભાઈ વાહ મજા આવી ને બહુ મજા આવી ગઈ પણ થાકી ગયા છે હવે. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને આપણે પણ મજામાં છે. તે તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે ઘણા સમય પછી આજે બ્લોગમાં મળ્યા છીએ અને આપણે આવ્યા છીએ ક્યાં લોકેશન તમે જોઈ લો ક્યાં છે. જો મસ્ત મજાની જગ્યાએ આપણે ઘણા સમય પછી આવ્યા છીએ. ચોમાસું હોય અને આવા લોકેશન પર આવી નહીં એવું તો બને નહીં, એટલે આપણે શેત્રુંજીના કાંઠે ફરવા આવ્યા છીએ. અમારા મેડમ કે હાલો ને જાય ફરવાથી એને લેતો આવ્યો છે. જય માતાજી અને જય દ્વારકાધીશ. ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છીએ સીધા શેત્રુંજી ડેમે. મારે થોડુંક વોલ્યુમ વધારવું પડશે. આપણે કઈ માયકની જરૂર ન પડે, મારું વોલ્યુમ વધી જાય એટલે પછી પૂરું જ થઈ જાય. પણ તોય થોડો ઘણો અવાજ ઓછો આવતો હોય તો તમે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. તમે ફૂલ અવાજ રાખજો એટલે હમણાં હે. અને જો અહીંયા મસ્ત મજાની જગ્યા છે નહીં? સરસ લોકેશન, જોરદાર છે. તમે બધા ફરવા આવજો પાલીતાણા શેત્રુંજી ડેમે. અત્યારે આપણે ઓવરફ્લો થઈ ગયો છે ડેમનો, એટલે બાવણા ખોલ્યા છે. આપણે પાણી બહુ વધી ગયું છે વરસાદનું નહીં, તે બાવણા ખોલ્યા છે ને એટલે આપણે જઈએ છીએ હવે પાણી જોવા માટે. આપણે ઠેઠ દરવાજા પાસે પહોંચી ગયા છે. પાણીનો અવાજ બહુ આવે છે. ત્યાં લગભગ હું બોલીશ નહીં, ખાલી આમ તમને વિડીયો ઉતારીને બતાવી દઈશ. અમે કાંઈ માયક લાવ્યા નથી. તો ગાઈઝ આપણે છે ને શેત્રુંજીના કાંઠે પહોંચી ગયા છીએ ને આનો વ્યૂ યાર ગજબનો હોય, એક નંબર વ્યૂ આવે. અત્યારે ગેટ બધા ખોલેલા છે, તમે વ્યૂ જોવો કેવો છે. વાહ, કેટલું પબ્લિક આવ્યું છે ને. અમારા મેડમ આવી બેઠા બેઠા ડોડો ખાય છે. હા, રાજવી ડોડો ખાય ને અમારા રાઈશભાઈ ડોડો ખાય ને ચણા મસાલી ખવાય છે. બધું મજા આવી. કેવું મસ્ત લોકેશન આવે અહીંથી લઈ લોકેશન તો જો ઓલા બધા ગેટ છે ને બધા ખુલ્લા છે ને ઘણું બધું પબ્લિક અહીંયા ફરવા પણ આવ્યું છે. ઉપર ઘણું પબ્લિક છે. શું કેવું બીજું? મજા આવે ને બે હવાની? બહુ મજા આવે. તમારે બધાને આવવું હોય તો પહોંચી જજો ને એડ્રેસની ન ખબર હોય તો અમને કોન્ટેક્ટ કરી દેજો. કેટલો અવાજ આવે છે નહીં આવે છે તો બેકારો પાણીનો જ અવાજ એટલો છે, ગજબનો અવાજ. આપણે હાવ નજીક આવી ગયા હો. વ્યૂ જોવા હાટું જ આવ્યા. જો અહીંથી કેવો વ્યૂ આવે છે. આ બે દરવાજા છે ને થોડા વધારે ખોલેલા છે. આ બાજુ પાણી ઓછું આવે, આ બે દરવાજામાં જ પાણી વધારે આવે. બેને જલસા છે, ફરવાની મજા આવી ગઈ હોય. અને ઘણા બધા આટા માર્યા ને ઘણી બધી મોજ કરીને હવે મેડમ એમ કે છે કે આમ જવું છે જોવા માટે. ફોટા ઘણા બધા પાડ્યા, ઇન્સ્ટાગ્રામમાં રીલું બનાવી, ફોટા પાડ્યા, ઘણું બધું આવશે. તમે જોવાનું પાછા ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી છે, તમને ખબર છે ને પાછી. રોજે ફોલો કરતા જાજો હો પાછા. કરતા જ જાય ને, એ તો સબસ્ક્રાઇબર છે, ફેમિલી છે અને સપોર્ટ આપે જ છે ને આપણને. અને હવે છે ને આપણે જઈએ અહીંથી, આપણે ઓલી બાજુ જઈએ ફરવા. ત્યાંથી તમને વ્યૂ બતાવી અને અહીંનો વ્યૂ હવે તમે લાસ્ટ જોઈ લો. જો એટલું પબ્લિક છે ચારે બાજુ, મજા આવે એવું છે. બધા પિકનિક મનાવવા ઘણા બધા પબ્લિક આવેલા છે. અમારા બે ત્યાણિયા છે ને અમને વિડીયો જ ન બનાવવા દેતા. આ રાજ્યનો છે ને, રાજ્યનો બહુ હેરાન કરે છે. મજા આવી મસાલા ખાવાની, ચણા મસાલી ખાવાની મજા આવી. હે બોલો કંઈક બોલો. જો ભાગ્યો જો જાય, બોલો તો ભાગી ગયો, બીજો તો જો જાય બે. હો જો દાદરા છે ને લઈ લે. હવે અમારા આ છે ને ભાઈ બેન એમ કે છે મારા ન્યાયમાં ધૂપકો મારવો છે. મેં એને કીધું તરતા આવડતું હોય ને તો મારો. મને કહે કે કાંઈ ન થાય મને. તમને તરતા આવડે છે? એટલે કેવી રીતના શું છે? આ બે બેનોના નાટક તો જો ગાય તમે. મજા કેવાય, મજાકારક જિંદગીમાં લેવી પડે, એન્જોય કરવો પડે, કામ કરવાનું હોય કઈ. પણ નાના છોકરા આવી વડની વડવાડે ટીંગાય. અને બીજા કોણ ટીંગાય ખબર છે? વાહ ભાઈ વાહ, મજા આવી ને? બહુ મજા આવી ગઈ પણ થાકી ગયા છે હવે. કેમ થાકી ગયા કે નહીં? નહીં તમને કોણ થાકે તો એમ કેમ બીજી વાર લઈ નહીં થાય. હા એ વાત સાચી. હાલી હાલીને થાકી ગઈ. બોલો ગાડી ઠેઠ ક્યાં ને ક્યાં
અને અમારે છે ને હાલીને ક્યાં જવું પડ્યું ને હાલી પાછું ઠેઠ ગાડી પાસે જવાનું છે. એમાં એવું થયું કે આ પાય ઉપર છે ને હવે હાલવા નથી દેતા કા? સાચી વાત છે, હાલવા નથી દેતા. પેલા આવ્યા ત્યારે અડધે પગ્યા ત્યારે એનું ધ્યાન આવ્યું તે પછી કઈ ના પાડે નહીં. તમે કઈ પોલીસની નોકરી ન લીધી નકર તમને હું એકલા ફટાડાડી હું એકલી હાલીને વઈ જાત. વાહ, પોલીસની નોકરી વધતો ત્યાં હું હાલવા દેત. એટલે તમે આયા હોત ને નિયમ તો બધા માટે સેમ જ હોય, ઘરના હોય વઈ જાત એકલા ફટમારે. ઘરના હોય તોય નિયમ સેમ રાખવાના હો. ભલે ગમે એ નોકરી કરીએ પણ ઈમાનદારીથી કરાય. સાચી વાત. સાચી કે ખોટી વાત? એલા પરસેવાના ટીપા કેમ જોઈને પડવા મળ્યા? હાલી હાલી સાચી ગયા ને? પરસેવાની ટીપા અમને કઈ ન પડે. ગાડી ન હોય તો કેવું થાય? કાઈ નો મજા આવે, મજા આવે. બલૂન લઈ લેવું છે ઈ હારું તે. હે પૈસા છે? પૈસા પેલા સાચી વાત કા ભાઈ? હા પૈસા છે પેલા? પૈસા આવી જ જાય. બેન ખિસ્સામાં કેટલાક લઈને નોટું છે? ઈ ઘરે મેગીને આવી આ કોક લૂટી જાય કા. એટલે અમાર બલૂન જેવું લેવું હોય એવું મળે અહીંયા થોડાક ટાઈમ પછી અહીં મેળો ભરાય છે તે દીવાહાને એમાંથી લઈ લેવું. હા એમ જેવા સો એવા. વાહ ભાઈ વાહ. અમે ક્યાં કીધું ઉડે એવું બલૂન લેવું. અમે એમ કીધું બલૂન લેવું. તો એ તો 10 રૂપિયાનું રમકડું એ લઈ લો હા તમે તે તો. ઈ તમે ગમે સમજો પણ અમે એમ કીધું ને. ગાઈસ રસ્તામાં આપણે છે ને થાકી ગયા ને પરસેવો ઘણો બધો વહી ગયો, પણ આપણા નસીબ સારા છે ને કે અમે રસ્તામાં આવતા છે ને તે અમને હનુમાન દાદાનું એક મંદિર દર્શન કરવા માટે મળ્યું છે. અમારા નસીબ એવા સારા કે અમને હનુમાનજીના દર્શન થયા. આ રસ્તામાં જો ચમત્કારિક હનુમાનજીનું મંદિર છે, માથે જય શ્રી રામ લખેલું છે, એટલે તમે બધા કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને હાલો હવે આપણે છે ને જરાક દર્શન કરતા આવીએ. આપણા નસીબ કહેવાય નહીં? એકદમ સારા કે આપણને ભગવાનના દર્શન કરવા મળ્યા. હનુમાનજી દાદાઓ બધા ગાડીઓ લઈને જ જાય છે આપણી સિવાય. હવે આપણે આ બસ ઉપર ગયા. હવે ફૂલ પવન આવશે એટલે વોલ્યુમ વધારવું પડશે. અહીંથી જ લોકેશન કંઈક અલગ જ હોય નહીં? વ્યૂ અહીંથી કેવો આવે પણ જો માથે આવીને પછી મજા આવે એમ થાય કે વાહ ભાઈ વાહ. તમને આવ્યો પવન? એકચ્યુઅલીમાં પવન તો બહુ આવે છે પણ હવે ઘરે જવાનો સમય છે. પવન ખાઈને મજા આવે પણ ઘેરે જાવ છે. નાટક કરવામાં અમે ક્યાં નાટક? હું તો શિયાળને રમાડું. ભાઈ આપણે છે ને ઘેરે વૈયા છીએ. વરસાદ બહુ ચાલુ થઈ ગયો હતો ને અત્યારમાં 10 જેવા વાગી ગયા છે, પણ તોય વરસાદ ચાલુ હતો ને તોય આપણે છે ને ઘેરે વૈયાવાનું હતું એટલે આપણે ફટાફટ ઉતાવળ રાખી શેત્રુજી ફરી નિરાયતે વૈયા છીએ ઘેર. અને આ સાથે આપણે આ વિડીયો આજનો કરીએ એન્ડ. વિડીયો આજનો તમે કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ફરી મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.